સુરતમાં ખજોદમાં ડમ્પિંગ સાઇટની આગ જે હજુ પણ યથાવત છે। ડમ્પિંગ સાઇટની આગ સતત ચોથા દિવસે પણ બેકાબુ છે। ફાયરના 78 થી વધુ જવાનો આગ બુઝાવવા માટે કામે લાગ્યા છે। આગ ઓલવવા માટે 25 લાખ લીટરથી પણ વધુનો પાણી વાપરી દેવામાં આવ્યું છે। 150 ટન માટી નાખવા છતાં પણ આગ હજુ કાબુમાં નથી આવી। આગને કારણે ધુમાડો અત્યારે સતત પ્રસરી રહ્યો છે। દુર્ગંધ અને ધુમાડાને કારણે સ્થાનિક લોકો પણ હવે ખૂબ પરેશાન છે। વધુ વિગતો અમારા સંવાદદાતા જયેન્દ્ર આપવાના છે। જયેન્દ્ર, આ ડમ્પિંગ સાઇટ પર સતત ચોથા દિવસે પણ આગ બેકાબુ છે, વિગતો શું? જી લખવા જે રીતે વાત કરવામાં આવે સુરતના ડમ્પિંગ સાઇટ ઉપર સોમવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, પરંતુ આગ હજી સુધી કાબુમાં નથી આવી। 4 દિવસનો સમય વીત્યા બાદ પણ આગ બેકાબુ છે। ફાયર વિભાગના કુલ 38 થી વધુ ફાયરના જવાનો દ્વારા સતત આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ તો એવું લાગી રહ્યું છે વધુ ને વધુ ફસી રહ્યું છે તેવું લાગી રહ્યું છે। પરંતુ હજી સુધી આગને કાબુમાં લેવા માટે અંદાજિત 25 લાખ લીટરનો પાણીનો વપરાશ થઈ ચૂક્યો છે તેવી વાત સામે આવી છે। આગ કાબુ કરવા માટે 150 થી ટન માટી પણ નાખવામાં આવી છે, પરંતુ તેમ છતાં આગ કાબુમાં નથી આવી। બીજી બાજુ વાત કરવામાં આવે ત્યારે આજે ધુમાડોના ગોટેગટા ઉપર ઉડી રહ્યા છે, તે ખાસ કરીને આજુબાજુ વિસ્તારોમાં દુર્ગંધ અને ધુમાડાના કારણે લોકોના સ્થાનિક અને લોકોને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવું હાલ લાગી રહ્યું છે, જેથી લોકો પણ રોષે ભરાયા હોય તેવું હાલ સામે આવી રહ્યું છે। પરંતુ હાલ ફાયર વિભાગ દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી, આભાર જયેન્દ્ર।